હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલ, તો એક સરસ મજાનો આપણે ઓલરેડી વિદ્યુત ઋણતાની બધી વાતો કરી દીધી છે. કાલે આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરી અને એમ પણ વાત કરી હતી કે ભાઈ અત્યારે તો ઓક્સિડેશન અવસ્થા એને જ આપણે એની સંયોજકતા કહીએ છીએ, પણ દર વખતે આવું પોસિબલ નથી. બરાબર, અમુક વખત ઓક્સિડેશન અવસ્થા અલગ હોય અને સંયોજકતા પણ અલગ હોય. એનું મેં એક એક્ઝામ્પલ પણ તમને આપેલું હતું, N2O5. તમને યાદ હશે શાયદ. N2O5 નું એક્ઝામ્પલ આપ્યું હતું, જેમાં એની ઓક્સિડેશન અવસ્થા જે છે એ +5 હતી. બરોબર છે, ઓક્સિડેશન અવસ્થા. અને સંયોજકતા જે હતી એ 4 હતી. સંયોજકતા બરોબર છે. જો ઓક્સિડેશન અવસ્થા તો પ્લસ અને માઇનસ હોય, સંયોજકતા પ્લસ માઇનસ ના હોય, એ તો ફિક્સ જ હોય. બરોબર છે, ઓક્સિડેશન અવસ્થા -2 હોય કે +2 હોય, પણ એની સંયોજકતા તો 2 જ રહે. એટલે એમાં ફેરફાર થાય નહીં. એક તમારે એક પુસ્તકની અંદર કોયડો સરસ મજાનો આપેલો છે, એ કોયડાને જ આપણે જરાક સોલ્વ કરી નાખીએ. તો શું કોયડામાં આપેલું છે? AlCl H2O5 +2 આ ટાઈપનું છે. હવે આમાં તમે જોવા જશો, આને સંકીર્ણ સંયોજન કહેવાય. આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 9 માં આ બધી વાતો કરવાની જ છે. બરાબર, આને સંકીર્ણ સંયોજન કહેવાય. સંકીર્ણ સંયોજન તરીકે આપણે ઓળખીશું. હવે જો આ સંકીર્ણ સંયોજનમાં તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ભાઈ એલ્યુમિનિયમની સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા જણાવો. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા જણાવો. હવે બહુ સરસ મજાની વાત છે. આનું બંધારણ તો આપણે 12મા ધોરણની અંદર શીખવાનું છે, પણ અહીંયા હું જરાક તમને બતાવી દઉં છું, જરાક મસ્ત મજાની ટ્રાય કરી દઉં છું કઈ રીતેનું બંધારણ હોય છે તે. હવે આ ટોટલ કેટલા છે? તો કે આ એક Cl અને 5 પાણીના અણુઓ છે, એટલે ટોટલ 6 એની સાથે જોડાયેલા છે. બરોબર છે, એટલે હું અહીંયા જો કઈ રીતે જોડું છું, તો અહીંયા આવશે O2H, એટલે આપણે H2O જેને કહીએ છીએ, સોરી OH2. બરોબર, અહીંયા પણ OH2 લખું છું, અહીંયા પણ OH2 લખું છું, અહીંયા પણ OH2 લખું છું, અહીંયા Cl લખી દઉં અને અહીંયા પણ લખી દઉં છું OH2. એટલે એને તમે એકબીજા સાથે જોડી દેશો એટલે એનો આકાર આવો થઈ જશે. અષ્ટફલકી આકાર કહેવાય. એવો આકાર કહેવાય અષ્ટફલકી આકાર. આની પછીના ચેપ્ટરની અંદર આપણે જોવાના જ છીએ અષ્ટફલકી આકાર કોને કહેવાય. અત્યારે થોડી વાર માટે યાદ રાખી લેવાનું છે. હવે અષ્ટફલકી આકાર છે તો એમાં પણ તમને જોશો એટલે ખ્યાલ આવશે કે જો આ તમારું એલ્યુમિનિયમ સાથે કેટલા જોડાયેલા છે? 1 2 3 4 5 ને 6. કેટલા જોડાયેલા છે? 6. તો એની સંયોજકતા 6 થઈ. સંયોજકતા બરાબર કેટલી થઈ? એલ્યુમિનિયમની સંયોજકતા 6 થશે. હવે જો એલ્યુમિનિયમ છે તો પાણી તો કેવો છે? તટસ્થ હોય. H2O તટસ્થ છે, મતલબ કે એના પર કોઈ પણ જાતનો વીજભાર નથી. અહીંયા આખા સંકીર્ણ ઉપર કેટલો વીજભાર છે? +2. તો એલ્યુમિનિયમનો +3 હોય અને ક્લોરીનનો -1 હોય. બરોબર છે, +3 -1 એટલે કેટલા વધશે? એ +2 વધે. તો અહીંયા તમારો કેટલો આવશે? +2 વીજભાર તમને જોવા મળે. તો એનો મતલબ કે શું થયો? એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 3. L નો ઓક્સિડેશન આંક +3. તો અહીંયા એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? 6 અને એનો ઓક્સિડેશન આંક કેટલો છે? 3. એટલે અહીંયા એની સંયોજકતા એ જ એની ઓક્સિડેશન અવસ્થા થશે નહીં. બંને વચ્ચે બહુ બધો ડિફરન્સ છે, બહુ બધો ફેરફાર છે. આખી વાત સમજણમાં આવે છે? વેલ, હવે ત્યાંથી જરાક આગળ વધીએ તો આપણે જોવાનું છે આજે બહુ મસ્ત મજાની વાત કે ભાઈ તમારા આવર્ત 2 ના તત્વો છે. આવર્ત 2 ના તત્વો, આવર્ત કોષ્ટકમાં જે આવર્ત 2 ના તત્વો છે એ એના સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે. કેમ? એની આપણે વાત કરવાની છે. પણ એ પહેલા હું તમને સરસ મજાની વાત કરી દઉં છું. આવર્ત કોષ્ટકની અંદર જે આપણે અત્યાર સુધીના બધા ગુણધર્મો શીખ્યા છીએ, ડાબેથી જમણી તરફ જતા, ઉપરથી નીચે તરફ જતા શું ફેરફાર થાય છે એની જરાક સરસ મજાની હું તમને વાત કરી દઉં. તો જુઓ, અહીંયા સૌથી પહેલા હું આવર્ત કોષ્ટક દોરી નાખું છું, નાનું ઊંચું. ઠીક છે? હા સાહેબ, ઠીક છે. ચાલો, આ આવર્ત કોષ્ટક થઈ જાય. કારણ કે આની અંદરથી મને બે જે આજના વાત કરવાની છે એ બંને વાત આની અંદરથી એક આવર્ત કોષ્ટક ઉપરથી થઈ જશે. એટલે આવર્ત કોષ્ટક દોરી જ નાખીએ. અને એમ પણ ઘણા સમયથી દોર્યું નથી, છેલ્લા 4-5 લેક્ચરથી દોર્યું નથી. બરાબર, અહીંયા 3 4 5 6 7 8 9 10 11 અને 12.
ટોટલ કેટલા 12 પછી અહીંયા 6 1 2 3 4 5 અને 6 અહીંયા હિલિયમ અહીંયા હાઇડ્રોજન પછી અહીંયા આવર્ત નંબર 2 આવર્ત નંબર 3 4 5 6 અને 7 બરાબર છે અહીંયા ત્રીજા સમૂહ પછીથી અહીંયા કોણ નીકળે છે તો બે હરોળ નીકળે છે જેને આપણે શું કહીએ છીએ આંતર સંક્રાંતિ તત્વ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બરાબર જેને આપણે આંતર સંક્રાંતિ તત્વ તરીકે ઓળખીએ છીએ અથવા તો એફ વિભાગ કહીએ છીએ આ એસ વિભાગ આ પી વિભાગ આ ડી વિભાગ અને આ એફ વિભાગ છે એમાં પહેલા સમૂહના તત્વોના નામ પણ લખી નાખું છું અહીંયા કોણ આવે છે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન ને નિયોન એટલે સુધી વાત ક્લિયર થઈ હવે જો યાદ કરતા જવાનું છે આપણે જે ગુણધર્મો ભણ્યા છીએ એના અલગ અલગ ગુણધર્મો ભણ્યા છીએ એને યાદ કરતા જવાના છે જો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવામાં આવે તો પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય તો અહીં લખું છું પરમાણ્વીય ત્રિજ્યા ઘટે આઈ હોપ તમને યાદ હશે એવી જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવવામાં આવે તો પરમાણુય ત્રિજ્યા વધે અહીંયા લખી નાખું છું ઊભી લાઈનમાં લખું છું અહીંયા બરાબર છે એટલે તમને ખ્યાલ આવે પરમાણુય ત્રિજ્યા વધે છે શું થાય છે પરમાણુય ત્રિજ્યા વધે છે ફરી વખત હવે વાત કરીએ આપણે જરાક આયનીય ત્રિજ્યાની તો ફરી વખત અહીંયા પણ જુઓ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જો કે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંને સરખું થશે જો પરમાણુય ત્રિજ્યા વધતી હોય તો આયનીય ત્રિજ્યા વધતી જ હોય બરાબર છે એટલે આયનીય ત્રિજ્યાની વાત નથી કરતો એટલે આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ કારણ કે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંનેમાં સરખું જ હોય છે હવે હું વાત કરું છું આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય આયનીકરણ એન્થાલ્પી વધે છે હા કે ના હા સાહેબ કારણ કે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે વધારો થતો તમને જોવા મળે હવે એવી જ રીતે સમૂહમાં ઉપરથી નીચે આવો તો સાહેબ અહીંયા પણ આયનીકરણ એન્થાલ્પી શું થશે ઘટશે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે ક્લિયર છે ઉભા ફરી વખત ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીમાં શું થાય છે તો યાદ કરી જુઓ તો કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધે છે ભાઈ શું થાય છે વધારો થાય છે એટલે કે લિથિયમ કરતા ઓક્સિજન ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કેવી છે વધારે ઋણ છે તો આપણને ઓલરેડી ખ્યાલ જ છે કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી શું છે વધારે ઋણ છે તો જુઓ સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે આવો તો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીમાં શું થાય છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઘટે છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શું થાય છે ઘટે છે હા ભાઈ અહીંયા ક્લોરીન અને ફ્લોરિન વચ્ચે ઓક્સિજન અને સલ્ફર વચ્ચે એ અપવાદ છે એની આપણે તો આખા સમૂહની વાત કરવાની એની એકને ધ્યાનમાં રાખી અને કંઈ ફેરફાર ના કરી શકીએ આપણા નિર્ણયમાં બરોબર છે ત્યાર પછી કઈ વાત આવે છે વિદ્યુત ઋણતાની વાત આવે છે તો ફરી વખત જોઈ લ્યો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ વિદ્યુત ઋણતામાં શું થાય બેટા તો કે વિદ્યુત ઋણતા વધે છે વિદ્યુત ઋણતા વધે છે તો ફરી વખત અહીંયા પણ જો તો કે ભાઈ ઉપરથી નીચે તરફ આવશો એમ વિદ્યુત ઋણતામાં શું થશે તો વિદ્યુત ઋણતા ઘટે છે તમે બધા સમૂહમાં જોશો એટલે ખ્યાલ આવશે વિદ્યુત ઋણતા શું થાય છે ઘટે છે આ મસ્ત મજાની તમારા સમૂહના તત્વોની વાત છે હજી જો આગળ જોઈએ તો ભાઈ જો ડાબીથી જમણી તરફ જાઓ એટલે ઉપરથી નીચે તરફ લખો તો પણ વાંધો નહીં અને ડાબેથી જમણી તરફ લખો તો પણ કોઈ વાંધો નથી તો અધાત્વીય ગુણ વધે છે અધાત્વીય ગુણ વધે છે અને આ બાજુ તરફ આવો
તો કયો ગુણ વધે છે? ધાત્વીય ગુણ વધે છે. તો કયો ગુણ વધે છે? ધાત્વીય ગુણ વધે છે. તો આખી સરસ મજાના આવર્ત કોષ્ટકની અંદર મસ્ત મજાની તમારી બધી વાતો થઈ ગઈ છે. બરોબર છે કે ભાઈ કયા ગુણધર્મની અંદર શું શું તફાવત આવે, શું શું ફેરફાર આવે, એની મસ્ત મજાની આપણે વાતો કરી છે. હજી તમારે જો એની અંદર જોવું હોય, સ્ક્રીનિંગ અસર જોવું હોય, અસરકારક કેન્દ્રીય વીજભાર જોવું હોય, તો એ પણ તમે કહી શકો છો. બરોબર છે. સ્ક્રીનિંગ અસરમાં શું થાય છે? તો કે ભાઈ જુઓ, જમણી તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર તમારી કેવી થતી જશે? તો કે સ્ક્રીનિંગ અસર ઘટતી જાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ સ્ક્રીનિંગ અસર ઘટે છે, અને અહીંયા શું થતી જાય? સ્ક્રીનિંગ અસર વધે છે. તો એ પણ તમે એમાં દર્શાવી શકો. જગ્યા નથી, ક્યાં દર્શાવું? અહીંયા દર્શાવી દઉં છું. બરાબર. સ્ક્રીનિંગ અસર ઘટે છે, અને અહીંયા સ્ક્રીનિંગ અસર શું થાય? વધે છે. સ્ક્રીનિંગ અસર વધે છે એટલે તો તમારી આયનિકરણ એન્થાલ્પીમાં શું થતું જાય છે? તો કે ઘટાડો થતો જાય. સ્ક્રીનિંગ અસર વધતી જાય એટલે જ આપણી આયનિકરણ એન્થાલ્પીમાં શું થતું જાય છે? ઘટતું જાય છે. પછી ઓક્સાઇડની બેઝિકતાની વાત કરીએ. બરાબર છે. તો એ હજી છે ને આપણે એવું હોય તો નેક્સ્ટ લેક્ચરની અંદર પાછો આખો આવર્ત કોષ્ટક દોરી નાખશું, અને ડાબેથી જમણે ઉપરથી નીચે શું થાય છે એ પાછું હું તમને સમજાવી દઈશ. એટલે સુધીની મારા ખ્યાલથી વાત તમને મસ્ત મજાની ક્લિયર થઈ ગઈ હશે. ક્લિયર છે? વેલ, તો હવે આપણે જોવાનું છે સરસ મજાનું, મેં તમને જે શરૂઆતમાં કીધું છે એ ક્વેશ્ચન. તો આને બેટા જરા ભૂસી કાઢું. તમારે સરસ મજાનો સ્ક્રીનશોટ લેવો એટલે લઈ લો. હજી હું આવર્ત કોષ્ટક પાછું નેક્સ્ટ લેક્ચરની અંદર દોરી અને બધી અસરો સમજાઈ જાય. સ્ક્રીનિંગ અસરમાં શું ફેરફાર થાય, અને ઓક્સાઇડમાં શું ફેરફાર થાય છે, એ બધી આપણે વાત એવું હોય તો કરી નાખશું. ક્લિયર? ચલો ભૂસું છું. થોડુંક જ ભૂસી, આખું ભૂસવાની જરૂર નથી, કારણ કે મારે આની તો જરૂર છે. વેલ, હવે આપણે જોવાની છે એ વાત કરીએ તો કે આપણે જોવાનું છે કે સમૂહના અન્ય તત્વો કરતા આવર્ત 2, આ તમારો n બરાબર 1 છે અને અહીંયા n બરાબર 2 હશે. આવર્ત 2 ના તત્વો તેના સમૂહના અન્ય તત્વોથી કેવા હોય છે? અલગ હોય છે. એટલે લિથિયમ છે તો એના સમૂહના તત્વોથી અલગ હોય, બેરિલિયમ છે એના સમૂહના તત્વોથી અલગ હોય, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, એ બધા એના સમૂહના તત્વો કરતા, નિયોનની તો વાત નથી કરવાની, એ તો નિષ્ક્રિય હોય છે, એની વાત આપણે નથી કરતા, પણ ફ્લોરિન સુધીના જે બધા તત્વો છે એ સમૂહના અન્ય તત્વો કરતા અલગ ગુણધર્મો ધરાવે છે. કેવા ગુણધર્મો ધરાવે છે બેટા? સમૂહના અન્ય તત્વો કરતા અલગ ગુણધર્મો ધરાવે છે. તો દ્વિતીય આવર્તના તત્વોની અનિયમિત ગુણધર્મો સમજાવો એવી વાત છે. ચલો ને ભૂસી આખું લખતો જઈશ તો વધારે મજા આવશે. આવર્ત 2 ના તત્વોની આવર્ત 2 ના તત્વોના વિશિષ્ટ ગુણધર્મો અથવા તો આવર્ત 2 ના તત્વોનું તેના સમૂહના તત્વો કરતા અલગ ગુણધર્મો. આવર્ત 2 ના તત્વોના તેના સમૂહના તત્વો કરતા અલગ ગુણધર્મો, એવું પણ તમે કહી શકો છો. બરાબર. સૌથી પહેલો ગુણધર્મ જોવા જશો ને તો સૌથી પહેલો તમે એનો ગુણધર્મ જોવા જશો એટલે આવશે વિકિરણ સંબંધ. કેવો સંબંધ આવે છે? વિકિરણ સંબંધ. વિકિરણ સંબંધ એટલે શું થાય છે? જેને આપણે આડા સંબંધ કહીએ. કેવા સંબંધ કહીએ છીએ? આડા સંબંધ. વિકિરણ સંબંધ એટલે આડા સંબંધ સરસ મજાના થશે. ચલો, તો કઈ રીતે આડા સંબંધ છે એની જરાક વાત કરીએ મસ્ત મજાની. તો હવે જો તમારા લિથિયમ જે છે, પછી અહીંયા છે બેરિલિયમ, બરોબર છે. એવી રીતે અહીંયા સમૂહ 13 ના તત્વો જે છે, 13 નું તત્વ બોરોન, અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા કોણ આવશે? મેગ્નેશિયમ, અને અહીંયા કોણ આવશે? લિથિયમ, પછી સોડિયમ. ઇન શોર્ટ ટૂંકમાં સમજાઈ દઉં છું. બરાબર. અહીંયા સબૂતનું એટલે બોરોન, પછી કાર્બન, અહીંયા સિલિકોન. આ રીતે તમારા તત્વો છે. તો આ જે સમૂહ 2 ના તત્વો છે, વિધાન લખતો જાઉં છું, સોરી, આવર્ત 2 ના તત્વો, સમૂહ 2 નહીં, આવર્ત 2 ના તત્વો તેના સમૂહના, આવર્ત 2 ના તત્વો તેના સમૂહના તત્વો કરતા અલગ વર્તણૂક ધરાવે છે. કેવી વર્તણૂક ધરાવે છે બેટા? અલગ વર્તણૂક ધરાવે છે. હવે અલગ વર્તણૂકમાં શું હોય? તો મેં પહેલા વિકિરણ સંબંધ કીધો છે. કેવી રીતે?
તો જો પહેલી વાત તો કઈ રીતે હોય છે એ વાત કરું, પછી વિકર્ણ સંબંધની વાત કરું છું. તો કે ભાઈ લિથિયમ છે તો એ સહસંયોજક બંધ બનાવે, બેરિલિયમ સહસંયોજક બંધ બનાવે. આવર્ત 2 ના તત્વો સહસંયોજક બંધ બનાવે. આવર્ત 2 ના તત્વોમાં સમૂહ 1 અને સમૂહ 2 ના લિથિયમ અને બેરિલિયમ ધાતુ હોવા છતાં સહસંયોજક બંધ બનાવે છે. કેવો બંધ બનાવે? સહસંયોજક બંધ બનાવે. જ્યારે અન્ય તત્વો છે એ જ સમૂહના અન્ય તત્વો આયનીય બંધ બનાવે છે. જ્યારે અન્ય તત્વો જ્યારે તે જ સમૂહના, એવું લખી નાખવું, તે જ સમૂહના અન્ય તત્વો આયનીય બંધ બનાવે છે. મતલબ કઈ રીતે? તો કે જો સમજ, તમારું સોડિયમ છે, સમજો કે NaCl, તો એમાં શું થશે? Na છે એની બાહ્યતમ કક્ષામાં જે 2, 8 અને 1 ઇલેક્ટ્રોન હોય, આ 1 ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ક્લોરીનને આપી દેશે. એટલે ક્લોરીનની 2, 8 ને 7 ઇલેક્ટ્રોન હોય, એની બદલે શું થઈ જશે? અહીંયા 2, 8, 8 થઈ જશે અને અહીંયા શું થઈ જશે? 2, 8 થઈ જશે. તો આ જે 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન સંપૂર્ણ આપી દેશે. એટલે અહીંયા બંધ કયો બને છે? આયનીય. પછી આયન બની જશે, Na+ આયન અને Cl- આયન, આવી રીતે આયન બની જશે. જ્યારે LiCl છે તો LiCl શું કરશે બેટા? તો LiCl છે એ ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની. લિથિયમ અને ક્લોરીન વચ્ચે શું થશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એટલે કે સહસંયોજક બંધ બને છે. સાહેબ ધાતુ છે, આ તો ભલે રહી, છતાં પણ એવું ગુણધર્મ ધરાવે છે. એટલે સમૂહના અન્ય તત્વો કરતા કેવું છે? અલગ વર્તણૂક દર્શાવે છે. બાકીના બધા કેવું દર્શાવે છે? તો કે આયનીય બંધ બનાવે છે. તો આ એક આડો હાલે છે, એ હું કે નહીં ભાઈ, હું આયનીય બંધ નહીં બનાવું. તો કે તો તું કેવો બંધ બનાવી? તો કે ભાઈ હું બંધ બનાવીશ, સહસંયોજક બંધ બનાવીશ. બીજી વાત, સમૂહ 1 નું લિથિયમ એ સમૂહ 2 ના બેરિલિયમ જેવા ગુણધર્મો ધરાવે. પછી સમૂહ 2 નું બેરિલિયમ એ સમૂહ 13 ના એલ્યુમિનિયમ જેવા ગુણધર્મો ધરાવે. સમૂહ 13 નું બોરોન સમૂહ 14 ના સિલિકોન જેવા ગુણધર્મો ધરાવે. જો છે આડા સંબંધ. અરે ઓકે, ચલો તો અહીંયા શું થાય છે? તો કે સમૂહ 1 નું લિથિયમ સમૂહ 2 ના મેગ્નેશિયમ જેવા, સમૂહ 2 નું મેગ્નેશિયમ સમૂહ 13 ના લિથિયમ એલ્યુમિનિયમ જેવા, અને સમૂહ 13 નું બોરોન સમૂહ 14 ના સિલિકોન જેવા ગુણધર્મ ધરાવતું હોવાને કારણે તેને વિકિરણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકર્ણ સંબંધ તરીકે પણ તમે કહી શકો, ક્રોસમાં છે એટલા માટે. ફરી વખત કહી દઉં છું, શું થાય છે? સમૂહ 1 નું લિથિયમ કોણ? સમૂહ 2 ના મેગ્નેશિયમ જેવા, પછી સમૂહ 2 નું બેરિલિયમ સમૂહ 13 ના એલ્યુમિનિયમ જેવા, અને સમૂહ 13 નું બોરોન સમૂહ 14 ના સિલિકોન જેવા ગુણધર્મો ધરાવે છે. કેટલા કોના જેવા ગુણધર્મો ધરાવે છે? સમૂહ 14 ના સિલિકોન જેવા ગુણધર્મો ધરાવે છે. આ પ્રકારના જે ગુણધર્મો ધરાવે એને, આવા પ્રકારનો જે સંબંધ છે એને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 1 નું લિથિયમ સમૂહ 2 ના મેગ્નેશિયમ જેવા તથા સમૂહ 2 નું બેરિલિયમ સમૂહ 13 ના એલ્યુમિનિયમ જેવા ગુણધર્મો ધરાવે છે. આ પ્રકારના ગુણધર્મો ને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. કેવા સંબંધ તરીકે ઓળખવામાં આવે છે બેટા?
વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. ક્રોસ સંબંધ, આડા સંબંધ જેને આપણે કહીએ છીએ. ભાઈ આવું શા માટે એ જ રાખ્યો. તો પહેલી વાત, તેનું નાનું કદ, ઊંચો વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર અને વધુ વિદ્યુત ઋણતા. આવું શા માટે જોવા મળે છે? તો એનું બીજું કારણ એ મળે છે, નાનું કદ. આવર્ત 2 ના તત્વોના કદ કેવા છે? નાના છે. સમૂહમાં સૌથી નાના કદ કોના હોય છે? તો કે આવર્ત 2 ના તત્વો જે છે એના. આવર્ત 3 ના એનથી મોટા, આવર્ત 4, 5, 6 એવી રીતે સમૂહ ઉપરથી નીચે જેમ કદ વધે, નાનું કદ, વીજભાર અને ત્રિજ્યા, વીજભાર ત્રિજ્યાના ગુણોત્તરનું ઊંચું મૂલ્ય અને વધુ વિદ્યુત ઋણતા. વિશિષ્ટ ગુણધર્મો માટે જવાબદાર છે. આ જે અલગ પ્રકારના ગુણધર્મો છે એની માટે કોણ જવાબદાર છે? તો કે નાનું કદ, બરાબર છે, વીજભાર ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એનું ઊંચું મૂલ્ય, વિદ્યુત ઋણતા. હજી એક છે આમાં હાઇડ્રેશન એન્થાલ્પી, બરાબર, પણ એની આપણે અત્યારે અહીંયા કઈ જરૂર નથી. એ આપણે પહેલા અને બીજા સમૂહ માટે ઉપયોગી છે, જે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 10 ની અંદર. તો આ કારણ છે કે આ માટે એ અલગ સંબંધ ધરાવે છે. બીજું કારણ છે, કારણ કે બીજું કારણ શું છે? તો કે આવર્ત 2 માં કેટલી વધારે સંયોજકતા કક્ષક હોય છે? સંયોજકતા કક્ષક 4 હોય છે. S અને 2p. જ્યારે અન્યમાં 4 થી વધુ, 6 થી વધુ લખો તોય ચાલશે, બરાબર, 4 થી વધુ હોય છે. અન્યની અંદર શું હોય? 4 થી વધુ. જેમ કે 3 જ લઈ લો તો 3 ની અંદર કેટલી હોય? તો કે 3s, 3p, 3d. ટોટલ કેટલી કક્ષકો થાય? 9 કક્ષકો થાય છે. જ્યારે અહીંયા વધારે કેટલી કક્ષકો થાય? બિચારા કોઈ 2 જ કક્ષકો થાય. એટલે એની પાસે કેવું હોય છે? તો કે ભાઈ જાજી સ્પેસ હોતી નથી. હવે આને કારણે શું બને છે? તો કે હવે આને કારણે ઘટના એવી બને છે કે તમારા જે સંયોજનો છે, આવર્ત 2 ના જે તત્વો છે, આવર્ત 2 ના તત્વો વધારે ચતુ સંયોજકતા ધરાવતા હોવાને કારણે વધારે 4 પરમાણુ સાથે જોડાય છે. આવર્ત 2 ના તત્વો વધુમાં વધુ 4 સંયોજકતા ધરાવે છે. જ્યારે અન્ય તત્વો 4 થી વધુ સંયોજકતા ધરાવે છે. બરોબર છે? કઈ રીતે? તો બતાવી દઉં છું. સમજો કે બોરોન છે, બરોબર છે. બોરોનમાં આપણે સમૂહ 13 ના જ તત્વો છે. તો સમૂહ 13 નું બોરોન અને એલ્યુમિનિયમ વચ્ચે જરાક વાત કરી નાખીએ. તો જો બોરોન છે એ BF4-, બસ આવું જ બનાવી શકે, આનાથી વધારે બનાવી ના શકે. જ્યારે એલ્યુમિનિયમ છે એ શું બનશે? એલ્યુમિનિયમ AlF6-3 બનાવે છે. તો આમાં એલ્યુમિનિયમની સંયોજકતા જો કેટલી છે? 6 છે. અહીંયા બોરોનની સંયોજકતા જો કેટલી છે? 4 છે. તો વધારે 4 જ બનાવી શકે. કેમ? કારણ કે p કક્ષક જ છે. બહારથી વધારાના ઇલેક્ટ્રોન આવે તો ક્યાં સમાવવા? જ્યારે આની પાસે તો ખાલી 3d કક્ષક છે એટલે ત્યાં મોકલી દેશે. જા ભાઈ રૂમ ખાલી છે ત્યાં બેસ, બરોબર. અહીંયા કઈ ખાલી છે નહીં, ફળિયામાં બેસાડે થાય. ક્લિયર છે? એટલા માટે ફળિયામાં બેસવા કોઈ રાજી નથી. તો અહીંયા શું છે? BF4 બને છે વધારે, જ્યારે અહીંયા AlF6 સુધીના સંયોજનો તમને જોવા મળે છે. બીજી વાત હજી જોવા જઈએ તો જે તમારા આવર્ત 2 ના તત્વો જે છે, આવર્ત 2 ના તત્વો પોતાની જ સાથે અથવા અન્ય આવર્ત 2 ના તત્વો સાથે, અન્ય આવર્ત 2 ના તત્વો સાથે p-p બંધ બનાવે છે. p-p બંધ બનાવે છે એટલે શું છે? તો જો આપણે જોશું આની પછીના ચેપ્ટરમાં જવાનું છે પાઈ બંધ, બરાબર છે. સમજો કે તમારો કોઈ કાર્બન છે, કાર્બન અન્ય કાર્બન સાથે જોડાશે અને પાઈ બંધ બનાવશે. તો આ પાઈ બંધમાં કઈ કક્ષક ભાગ લેશે? p કક્ષક ભાગ લેશે બંનેની.
તો પી આની પણ પી કક્ષક આની પણ પી કક્ષક બેનો કયો બંધ પાઈ બંધ એટલા માટે એ પાઈ બંધને પી પાઈ બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો બેના તત્વો પોતાની સાથે નાઇટ્રોજન છે તે અન્ય નાઇટ્રોજન સાથે આ પ્રકારના સંયોજન બનાવશે અથવા તો ઓક્સિજન છે એ અન્ય ઓક્સિજન સાથે આ પ્રકારના સંયોજન બનાવશે. કાર્બન છે એ અન્ય કાર્બન સાથે આ પ્રકારના સંયોજન બનાવશે. તો એમાંનો એક બંધ સિગ્મા હોય તો બીજો પાઈ હશે, બરોબર છે. એ સિગ્મા અને પાઈ બંધ વિશે પણ આપણે અહીં પછીના ચેપ્ટરમાં ચેપ્ટર 4 ની અંદર જ વાતો કરવાની છે. તો આજે તમારા બંધ બને છે, આ બંધ બને એમાં પાઈ બંધ બને એ માત્ર પી પાઈ પ્રકારનો તમને જોવા મળશે. આ જો પોતાની સાથે નાઇટ્રોજન સાથે નાઇટ્રોજન સાથે અહીંયા ત્રિબંધ અહીંયા દ્વિબંધ અહીંયા બે પાઈ બંધ હશે, બરોબર છે. અહીંયા એક પાઈ બંધ હશે, જ્યાં દ્વિબંધ છે ત્યાં એક પાઈ બંધ હશે અને જ્યાં ત્રિબંધ છે ત્યાં બે પાઈ બંધ હશે અને એક સિગ્મા બંધ હશે. તો પોતાની સાથે બંધ બનાવ્યા છે. તો આ બધા બંધ કેવા હશે? પી પાઈ. અન્ય એ જ આવર્તના અન્ય તત્વો સાથે એટલે સી ડબલ બોન્ડ ઓ બને. ક્લિયર થાય છે કે વાત? જો તો સી ડબલ બોન્ડ ઓ બન્યો તો આ જો સમૂહ કેટલાનું તત્વ છે? 14 નું અને આ સમૂહ 16 નું તત્વ છે. પણ આવે છે શેમાં? આવર્ત 2 માં આવે છે. બંને શેમાં આવે છે? આવર્ત 2 માં આવે છે. પછી કાર્બન નાઇટ્રોજન બંધ બને, નાઇટ્રોજન ઓક્સિજન બંધ બને. કાર્બન નાઇટ્રોજન બનાવું સી ટ્રિપલ બોન્ડ એન સાયનાઇડ, બરાબર છે. પછી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ એન આવી રીતે બંધ બને છે. તો અહીંયા તમે જોવા જશો તો અહીંયા પણ જે પાઈ બંધ બનશે ને, આ પણ પાઈ, નીચે પણ પાઈ, વચ્ચેનો સિગ્મા, આ પાઈ, આ એક સિગ્મા, બરાબર છે. આ પાઈ, આ એક સિગ્મા. તો અહીંયા જે તમારા બંધ બને છે, અહીંયા પણ જે પાઈ બંધ બને છે ને એ પી પાઈ જ પ્રકારનો હોય. કેવા પ્રકારનો હોય છે? પી પાઈ પ્રકારનો તમને પાઈ બંધ જોવા મળશે. જ્યારે સમૂહના અન્ય તત્વો હોય, સમૂહના અન્ય તત્વોમાં પી પાઈ પ્રકારનો બંધ જોવા નથી મળતો. તો એમાં કઈ હોય કે ના હોય? હા હોય છે. કયો હોય છે? ડી પાઈ, પી પાઈ અને ડી પાઈ પ્રકારના બંધ હોય છે. હવે આ ડી પાઈ શું છે, ડી પી પાઈ શું છે, એ આપણે નેક્સ્ટ જે ચેપ્ટર આવવાનું છે એની અંદર વાત કરવાની છે. અત્યારે આપણે એની વાત કરવાની છે. અત્યારે ખાલી સામાન્ય ખ્યાલ ઈ મેળવવાનો છે કે જે પાઈ કક્ષક હોય આમાં બંને પી પાઈ કક્ષક હશે, જ્યારે ડી પી પાઈમાં શું છે? એક ડી હશે અને એક પી કક્ષક હશે. ઈ બે વચ્ચે જે પાઈ બંધ બને છે એને શું કહીએ છીએ આપણે? ડી પી પાઈ. ડી પાઈમાં શું છે? તો સમજો કે ડી પાઈ હોય, ફોસ્ફરસ લઈએ, બરોબર છે. અહીંયા ફોસ્ફરસ લઉં છું, ચાલો ને, કોઈ પ્રશ્ન નથી. તો અહીંયા પણ તમારી ડી કક્ષક હશે અને આ પણ ડી કક્ષક હશે. બે વચ્ચે કયો બંધ બનશે? પાઈ બંધ. એટલે એને કહેવાય ડી પાઈ. ક્લિયર થાય છે? ડી પાઈ પી પાઈ અને ડી પાઈ પી પાઈ. ડી પાઈ પી પાઈ, પી પાઈ અને ડી પાઈ પી પાઈ. આવા 3 પ્રકારના પાઈ બંધ તમને જોવા મળતા હોય છે. ક્લિયર? ચાલો, તો આજે આપણે મસ્ત મજાને એટલે રાખીએ. કાલે આના જે બાકીના જે સંબંધો છે એના વિશે સરસ મજાની ચર્ચા કરશું, પણ ત્યાં સુધીમાં આ વાત તમને સંપૂર્ણપણે અને મસ્ત મજાની સમજાઈ ગયેલી હોવી જોઈએ. થેન્ક યુ.